વૃત્તિચંદ્ર વૃત્તિચંદ્રનું છે. હા હા, એટલે પેલું આધાર. પછી છે સગર ચક્રવર્તીના 60,000 પુત્રો. જેમ ભરત ચક્રવર્તી હતા ને, પહેલા ચક્રવર્તી ભરત ઋષભદેવ ભગવાનના પુત્ર, એ રીતે પછી અજીતનાથ ભગવાનના પુત્ર, અજીતનાથ ભગવાનના આ ભાઈ થાય છે, કાકાના સગર ચક્રવર્તી અજીતનાથ ભગવાનના કાકાના દીકરા થાય છે, એ રીતે ભાઈ થાય છે. એ બી સગર ચક્રવર્તી બીજા નંબરના, એમના 60,000 પુત્રો. સનત ચક્રવર્તી. હા, સગર સગર સનત સગર ચક્રવર્તી, સનત ચક્રવર્તી તો ચોથા છે. તો સગર ચક્રવર્તી એમના 60,000 પુત્રો હોય છે. હવે એ લોકોને અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટેનો અલગ ભાવ થાય. ચાલો આપણે અષ્ટાપદજી તીર્થની યાત્રા કરીએ. તો બધા જાય છે ત્યાં અષ્ટાપદજી તીર્થ, અને ત્યાં જોઈએ છે કે આટલું સરસ આપણા પૂર્વજો, એટલે કે આપણા પૂર્વજો ભરત ચક્રવર્તીજી આવું સરસ દેરાસર બંધાવ્યું છે અષ્ટાપદજીની ઉપર. સોનાનું દેરાસર આખું, સિંહ નિષદ્યા નામનું દેરાસર, અને આખું સોનાનું, એમાં બધી રત્નની પ્રતિમા, અને ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા. આવું સરસ જિનાલય બંધાયું છે, અને બધાએ ખૂબ જ ભાવથી યાત્રા કરી, ભક્તિ કરી, બધું કર્યું. હવે એ લોકો વિચારે છે કે આ તીર્થ આટલું સરસ બન્યું છે, ભવિષ્યમાં પડતો કાળ આવશે તો આપણે આ તીર્થની રક્ષા કરવી જોઈએ. તો રક્ષા કરવા માટે એ લોકો વિચારે છે કે આપણે એ તો એમના કાંકણી રત્ન સાથે લઈને આવેલા, ચક્રવર્તીનું કાંકણી રત્નથી આખી આજુબાજુ છે ને, અષ્ટાપદની આજુબાજુ એવી ખાઈ ઊંડી બનાવે છે ખોદીને, અને ખાઈ કરી, અને હજી એમને થાય કે ખાઈ તો કરી આપણે, હજી આની અંદર આપણે ગંગા નદીનું પાણી, આપણી આ ગંગા નહીં, ઓરિજિનલ ગંગા, ઓરિજિનલ ગંગા બહુ મોટી છે, આપણે ખાલી નામની જ ગંગા છે. તો પહેલાં તો જ્યારે એમાં ખાડો કર્યો ને, ત્યારે બધી એની ધૂળો થોડું વધારે ખોદાઈ ગયું ને, એટલે થોડીક ધૂળો, એ સમયે બી એ લોકોની હાઇટ કેટલી હતી, જેમ કે ઋષભદેવ ભગવાનના સમયમાં 500 ધનુષ્યની હાઇટ હતી, અને અજીતનાથ ભગવાનના સમયમાં 450 ધનુષ્યની હાઇટ, અને 72 લાખ પૂર્વનું આયુષ્ય. બરાબર? તો આવી હાઇટ, આવું આયુષ્ય, અને એ લોકોના શરીર પણ મજબૂત હોય બધા, એટલે જરાક વધારે જોર કરે ને તો જમીનમાં ખાડા પડી જાય, એમાંથી બધી ધૂળો પડે છે નીચે. તો જે ધૂળ નીચે જાય છે, એટલે નીચે ભવનપતિમાં નાગકુમારના બધા ભવનો નીચે ભવનપતિ. તો નાગ તો બધા ગુસ્સાવાળા બધા, કારણ કે અમારા ભવનો પર આ ધૂળ બધી કોણે નાખી? તો નાગ તો ઉપર આવીને ગુસ્સે થાય, અને એ એક વખત એ લોકોને કહી દેજો, આ તમે લોકોને ચેતવણી આપીએ છીએ, અત્યારે તો છોડી જ દઈએ છીએ, હવે પછી આવી ભૂલ ન થવી. ના, અમને માફ કરતો, ભૂલ થઈ ગઈ, અમે તો ખાલી તીર્થની રક્ષા કરવા માટે બધું કરીએ છીએ, અને વિનંતીથી કહે છે, એટલે પાછા જતા રહે છે. હવે એ લોકો વિચારે છે આટલું સરસ કામ કર્યું છે, આવી ઊંડી ખાઈ કરી છે, હવે એમાં પાણી ભરી દઈએ, એટલે કોઈ ચડી ન શકે. હા, એટલે ગંગા નદીનું પાણી અંદર ભરી દઈએ, એટલે ગંગા નદીની ત્યાંથી પાણીની ખેંચી લેવા માટે એના પછી એવી નીક કરે છે, એ બી કાંકણી રત્નથી ખોદી, અને ગંગાની એક ધાર એમાં લાવે છે, એટલે બધું પાણી અંદર ભરાઈ જાય. હવે એ લોકો પાછા ભૂલી ગયા કે હજી હમણાં તો પેલો ખાડો પડે, એમાં ધૂળ ગયેલી હતી, તો હવે એમાં પાણી પણ જાય ને, તો ગંગા નદીનું પાણી પાછું નીચે ગયું. એક તો પહેલાં ધૂળ ભવનો પર પડેલી હતી, પાછું ગંગાનું પાણી આવ્યું, એટલે ભવનો બધા વધારે, હવે તો નાગરાજ ગુસ્સે થઈ ગયા, એકદમ બહાર આવ્યા, આવીને એકદમ ગરમ થયા કે હવે તમારી કોઈ વાત સાંભળવાનો નથી. જોકે એ લોકોનો ભાવ તો સારો હતો કે તીર્થની રક્ષા કરવાનો ભાવ હતો, એટલે એ લોકો તો સારા ભાવમાં જ હતા. અને આ બાજુ ફેણમાંથી એકદમ દ્રષ્ટિ વિષ એવા બધા સર્પોને જોરથી અગ્નિ નાખી, અને બધા 60,000 પુત્રો, 60,000 પુત્રોને બધાને બાળી, અને બધા સારા ભાવમાં, શુભ ભાવમાં બધા 12મા દેવલોકે ગયા. 12મા દેવ મોક્ષમાં જવા માટે દીક્ષા લેવી પડે. એક બે જશે મોક્ષે, પણ હમણાં 12મા દેવલોકમાં ગયા, એટલે તીર્થની રક્ષા કરવાનું આ ફળ છે. તમે કોઈ બી વસ્તુ રક્ષા કરો, શાસન રક્ષા, તીર્થ રક્ષા, ધર્મ રક્ષા, અને બધાના મૂળમાં છે શ્રુત રક્ષા, શ્રુતની રક્ષા. આ શ્રુતની રક્ષા કરો એટલે બધી રક્ષા થઈ ગઈ. કેમ કે શ્રુત રક્ષા કરવાથી, સમ્યક જ્ઞાન ભણવાથી ને ભણાવવાથી લોકોમાં સમજણ આવે. સમજણ આવે એટલે સમજ પડે કે આપણે શું કરવાનું છે, આપણું પહેલું કર્તવ્ય શું છે. તો શાસનની રક્ષા કરવી, તીર્થની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી, આ બધી સમજણ શ્રુત રક્ષાથી આવે. એટલે શ્રુત જ્ઞાન ભણવું, ભણાવવું એ બી એક જાતની રક્ષા જ છે. એટલે આપણે જે લોકોને આવડતું હોય ને, એટલે આપણે બધાએ જ આ કામ કરવાનું, પોતે ભણવાનું પણ બીજાને ભણાવવાનું.
જેમ જેમ આપણું શાસન બધા જેટલા યુવાનો બધા ભણશે તૈયાર થશે એમ આપણું શાસન તૈયાર થશે. તો આ 60,000 પુત્રો તો અષ્ટાપદીની રક્ષા કરવામાં 12મા દેવલોકે ગયા. તો શું લખ્યું છે? આ બધા 12મા દેવલોકે લખેલું જ છે. આધાર ગ્રંથ છે અજીતનાથ ચરિત્ર. અજીતનાથ છે. એટલે ઋષભદેવ ભગવાનથી અજીતનાથની વચ્ચેનો જે ગેપ છે 50 લાખ સાગરોપમ. કેટલો? ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા, મોક્ષે ગયા, એના પછી 50 લાખ સાગરોપમ પછી અજીતનાથ ભગવાનનો જન્મ થયો. તો એ 50 લાખ સાગરોપમમાં જેટલા બી રાજાઓ બધા થયા છે અને ને બધા જ મોક્ષી ગયા છે. બધા આવી રીતે દીક્ષા લઈ, દીકરાને ગાદી બેસાડી, દીક્ષા લઈ મોક્ષે, દીક્ષા લઈ મોક્ષે. 50 લાખ સાગરોપમ એટલે કેટલો મોટો કાળ છે. તો એના પછી છે લક્ષ્મણ. લક્ષ્મણ છે નરકમાં. ચોથી નરક. એમાં છે પાંડવ ચરિત્ર. પાંડવ ચરિત્રમાં લખેલું છે લક્ષ્મણ ચોથી નરક. પછી છે જરાસંઘ. જરાસંઘ પણ ચોથી નરકમાં છે. પછી વાસુદેવ. આમાં ભૂલ લખવામાં ભૂલ છે, વસુદેવ છે. કેમ કે વાસુદેવ એટલે તો પ્રશ્ન થાય, વસુદેવ એક કાનો ઓછો થાય. વાસુદેવના પિતા વસુદેવ, જેમ વાસુપૂજ્યના પિતા વસુપૂજ્ય. ચૈત્યમાં બોલે છે ને વસુપૂજ્ય ગુરુ ચંદ્રમાં, એ રીતે વાસુપૂજ્ય સ્વામીના પિતા વસુપૂજ્ય, એવી રીતે એમાં વાસુદેવના પિતા વસુદેવ. અમે વસુદેવનો વાત કરીએ ને 72,000 એક રાઉન્ડવાળા નીકળે છે ને 72,000 એટલું રૂપ ને એટલું એવું છે. એ વસુદેવ છે દેવલોકમાં. એ પણ પાંડવ ચરિત્રમાં લખેલું છે. અને જટાયુ પક્ષી, કાલે મેં લખેલું જટાયુ પક્ષી. જટાયુ પક્ષી રામાયણમાં હતું ને, જેને સીતાને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો, એ ચોથા દેવલોકમાં છે. સતીની રક્ષા કરો. સીતાની રક્ષા કરો. જ્યારે રાવણ જ્યારે લઈને જતો હતો ત્યારે ભલે પોતામાં શક્તિ હોય કે ન હોય, મારે રક્ષા કરવી જોઈએ. તો આપણે બધાએ જટાયુ બનવાનું કીધું છે. મારા સાહેબ કહે છે આપણે બધાએ જટાયુ બનવું જોઈએ. ભલે ગમે તે થાય, આપણી શાસનની રક્ષા કરવા માટે આપણે જટાયુ બનવું પડે. તો રક્ષા કરવાનો ભાવ છે ચોથા દેવલોકે ગયા છે. પછી એના પછી છે 5 પાંડવ. 5 પાંડવો ક્યાં છે? મોક્ષ. બધાને ખબર છે, મોક્ષ. મોક્ષમાં. આસો સુદ પૂનમના દિવસે 20 કરોડ મુનિ ભગવંતો સાથે સિદ્ધાચલજી તીર્થથી મોક્ષે ગયા છે. 20 કરોડ મુનિઓ સાથે 5 પાંડવો મોક્ષમાં છે. આ બધું શેમાં આવ્યું? પાંડવ ચરિત્ર. બધું પાંડવ ચરિત્રમાં આવ્યું. પછી આવ્યું છે રાવણ. રાવણ નરકમાં છે. બરાબર. રાવણને લક્ષ્મણ બંને ચોથી નરકમાં છે. બરાબર. પછી મેઘકુમાર. મેઘકુમાર ખ્યાલ છે? મેઘકુમાર કોણ છે? સૈનિક મહારાજાના સૈનિક મહારાજાના પુત્ર મેઘકુમાર. આપણે પર્યુષણમાં પહેલી સ્ટોરી આવે છે, જ્યારે નમોત્પણોનો પેલો શબ્દ આવે છે ધમ્મસારહિણમ. પર્યુષણમાં સ્ટાર્ટિંગમાં જ ધર્મસારથી પદ. તો પ્રભુને ધર્મના સારથી કયા છે, એટલે કે ધર્મરૂપી રથના, આપણા ધર્મરૂપી રથના સારથી છે અને આપણને સ્થિર કરે છે. એટલે મેઘકુમાર જ્યારે દીક્ષા લીધા પછી પહેલા જ દિવસે જ્યારે જોઈ છે, એમને પેલું દરવાજામાં એમને સંથારો આવે છે, છેલ્લો બધા સાધુ સંથારો. ભગવંતો હરિથી આવે છે, પગમાં વાગે છે. પછી એક હું તો કાલે જતો રહીશ સવારે. પછી ભગવાનની પાસે રજા લેવા જાય, ભગવાન પછી કહે છે એ એટલું એમનું પુણ્ય જોરદાર કે ભગવાન કને રજા લેવા ગયા. રજા લેવા ગયા. ડાયરેક્ટ ગયા ત્યારે હતો આખો તો અને ભગવાન પોતે જ કહે છે કે સારું છે તમે રજા લેવા આવ્યા, તમે સ્થિર થયા. અમે આગળનો ભાવ કીધો કે તમે ગયા ભાવમાં હાથી હતા. અને ભગવાન પોતે કહે છે મેં આ ભૂલ કરેલી કે હું રજા લેવા નહોતો ગયો. હા મરીચીના ભાવમાં હા ભૂલી ગયા. હા મરીચીના ભૂમો બરાબર ભગવાન છે. પોતે કહે ડાયરેક્ટ છે ત્રિદંડી. મરીચીના ભાવમાં મેં ભૂલ કરેલી, એટલે પછી મેં ત્રિદંડિક વેશ ધર્યો. ન સંસારમાં ગયો, ન ધર્મમાં રહ્યો, બંનેની વચ્ચે રહ્યો. એમાં મારા ભાવો વધ્યા. ભગવાન કહે છે મારા જેવી ભૂલ તમે ન કરશો. કોના દીકરા કીધા તમે? મેઘકુમાર. શ્રેણિક મહાવીર સ્વામીનો ત્રીજો ભાવ. પહેલો ભાવ દીકરા નૈસાદ. કોના કીધા? શ્રેણિક મહારાજ. આ શ્રેણિક મહારાજનો દીકરો મેઘકુમાર. હા એમ. એટલે મેઘકુમારે દીક્ષા તો લીધી, પણ પહેલા દિવસે એમને બધું ચારિત્ર અઘરું લાગ્યું. એટલે દીક્ષાની રજા, હવે પાછા સંસારમાં જવા માટે પ્રભુની પાસે રજા લેવા જાય છે. ગુરુ કને ત્યારે ભગવાન કહે છે કે તમે બસ આટલી ધૂળની રજકણથી તમે એટલા એ થઈ ગયા, વિચલિત થઈ ગયા. તમે તો ગયા ભાવમાં હાથીના રૂપમાં હતા, અને હાથીના ભાવમાં બી તમે સસલાનો જીવ બચાવવા માટે 2.5 દિવસ ઊભા એના બી રહ્યા છો. આગળનો ભૂમો પાછી હતી. હા,
ત્રીજા ભાવમાં હા, સસલાને એના આગલા ભાવમાં બચાવ્યા બી હાથી હતા. હા ત્યારે સસલાને બચાવીને પછી બીજા ભાવમાં હાથી થઈ માંડલું બનાવી હા, એટલે આજુબાજુ હાથીના ભાવ બે વખત થયા છે. હા. કેમ કે એમને આગળનો ભાવ એમને યાદ આવ્યો કે આગળના ભાવમાં એક દાવાનો લાગેલો જંગલમાં. હમ. તો લાવ હું રક્ષા કરું. હવે આ જે ગયા ભાવમાં થયું છે આ ભાવમાં નથી. ના થાય હા. એટલે એમણે છે ને આખું મેદાન બધું ઘાસ ઉખાડી કાઢ્યું, એટલે મોટું માંડલું બનાવ્યું. એટલે હવે જો દાવાના લાગે તો પેલું ઘાસ ન હોય એટલે ત્યાં અગ્નિ ત્યાં સુધી ના આવે. તો એટલું મોટું માંડલું બનાવેલું એ બધા પ્રાણીઓ આવી અને માંડલામાં આવી ગયા. હવે હાથીને જરાક ખણ આવી એટલે પગ ઊંચો કર્યો. પગ ઊંચો કર્યો, ટર્નિંગ પોઈન્ટ છે. પગ ઊંચો કર્યો એટલે સસલું નીચે આવ્યું. પગની નીચે આવીને બેસી ગયું કે એટલી જગ્યા મળી. કેમ કે એટલું બધું ફૂલ હાઉસફુલ ખચોખચ ભરાઈ ગયેલું બધું સ્ટેડિયમ. એટલે પછી હવે જોયું, હવે પગ મૂકવા જાય છે, જોયું તો આ તો નીચે સસલું છે. એમણે દયા કરી. હા એટલે મેઘ કુમારે હાથીના ભાવમાં દયા કરી. દયા કરી એણે પગ નીચે ન મૂક્યો, પગ એમને એમ રાખ્યો. હવે આટલું બધું વજન હોય 3 પગ ઉપર 2.5 દિવસ સુધી દાવાનો ચાલે. હા ને. આ દાવાનો 2.5 દિવસ સુધી ચાલે. પછી એવો દાવાનો પૂરો થયો, બધા પોતપોતાના સ્થાને જતા રહ્યા. હવે જોયું હવે પગ મૂકવાઈ ગયા પણ પડી ગયા. એટલું બધું વજન હોય હાથીનું, પડી ગયા અને પછી એ પણ શુભ ભાવ માટે ચાલો કાંઈ નહીં, ભલે મેં તો જીવ બચાવ્યા છે, બધા જીવો બચાવ્યા છે. કેટલો એવો સ્વભાવ એવો ટપો કેટલો અઘરો છે. એને કારણ કે કારણે- મેં બચાવ કોઈ મને બચાવ ઊભી ના રહ્યો એવો જ વિચાર માણસને નેચરલી તો આવી જાય. અને હાથીના ભાવમાં બી આવી દયા કરી. હા. એટલે ભગવાન કહે છે તમે હાથીના ભાવમાં દયા કરી એટલે તમે અત્યારે આજે આટલું સરસ સૈનિક રાજકુળ પામ્યા છો, મહારાજાના પુત્ર. સૈનિક મહારાજાના પુત્ર થયા છો અને મારા હાથે તમને દીક્ષા મળી છે. એટલે સૌથી દયાનો ફળ તો તીર્થંકર ભગવાન છે. આપણે છે ને આ બધું મેઇન વસ્તુ નથી જોતા. આપણે શું જોઈએ છે રાજાના ઘરે જન્મ મળે, જેમ કે પેલી 99 પેટી સુપાત્રદાનમાં. હા, સુપાત્રદાનમાં જોઈએ છે કે 99 પેટી. અરે ભાઈ 99 પેટીની સાક્ષાત તીર્થંકર ભગવાન મળ્યા છે. એમના હાથે દીક્ષા મળી છે સાલીભદ્રાને, ધન્યકુમારને પણ મળી છે. બરાબર, આપણે એ નથી જોતા. આપણે એ જોવાનું છે કે સુપાત્ર દાનથી અને દયાથી તીર્થંકર ભગવાન મળે છે, સાક્ષાત મળે છે. એમના હાથે દીક્ષા મળી એટલે પછી સ્થિર થયા મેઘકુમાર. અને સ્થિર થયા પછી હવે એમણે કીધું કે માત્ર મારી આંખો સિવાય આખું શરીર સ્થિર રાખીશ, બધું હાની બધું સ્થિર રાખીશ, ખાલી આંખો હલાવવાની જીવ છે. દેવા માટે ફક્ત એ આખો જીવ દેવા માટે. અને એ બધું પાડી અને દેવલોકમાં ગયા. દેવલોકમાં ક્યાં કહે છે ખબર મેઘકુમાર? સર્વાર્થ સિદ્ધ વિમાનમાં, એટલે મોક્ષમાં જ જશે. એટલે અનુત્તર વિમાનમાં જે 5 વિમાન છે એમાં સેન્ટરમાં છે સર્વાર્થ સિદ્ધ, જ્યાં 33 સાગરો પરનું આયુષ્ય છે. મેઘકુમાર, અભયકુમાર, શાલીભદ્ર, ધન્યકુમાર, આ બધા સર્વાર્થ સિદ્ધ વિમાનો છે. હવે એમનો છેલ્લો જ ભાવ છે આના પછી. આનો આધાર છે કલ્પસૂત્ર. કલ્પસૂત્ર આપણે પર્યુષણના પહેલે જ દિવસે આ સ્ટોરી હોય છે, ધમ્મ સાહિણામ પદ્મા. બરાબર, પછી નળ રાજા, આ બાજુ બધા થઈ ગયા. આપણે કેટલા લીધા? દશામભદ્રથી લઈને જગ્યાથી મેઘકુમાર સુધી. હવે આવે છે નળ રાજા. નળ રાજા અને દમયંતી બંને જણા મોક્ષમાં દેવલોકમાં છે. દેવલોક. એમાં કુમારપાળ બોધ નામનો ગ્રંથ છે. હવે એના આધારે આ બધું આપ્યું છે. નળ રાજા અને દમયંતી. બરાબર, પછી આવે છે રોહિણી. રોહિણી પણ દેવલોકમાં છે, એ પણ કુમારપાળ બોધમાં છે. દેવકી, દેવકી પણ દેવલોકમાં છે. તીર્થંકર નામકરણ બાંધ્યું છે દેવકીએ, પણ એ દેવલોકમાં છે. મેં કીધું ને પેલી 72,000માંથી એક દેવકી અને બીજી લગભગ રોહિણી છે. ખબર નહીં રોહિણી તીર્થંકર નામકરણ બાંધ્યું કે નહીં. પછી બળદેવ. હવે જો આપણે કાલે વાત કરી, બળદેવ, રથકાર અને હરણ, આ 3 પાંચમા દેવલોકમાં છે. બરાબર, તો બળદેવ એટલે કે કૃષ્ણ મહારાજાના મોટા ભાઈ. હવે બળદેવ અને વાસુદેવની જોડી હોય, આ બધું ફિક્સ જ હોય. વાસુદેવ નિયાણું કરીને આવેલા હોય એટલે વાસુદેવ દીક્ષા ન લઈ શકે, પણ બળદેવ વૈરાગ્ય પામીને દીક્ષા લેતા આવે. એવું થાય કે પહેલાં વાસુદેવનું મૃત્યુ થઈ જાય, આ બધું ફિક્સ જ હોય. વાસુદેવ બળદેવની જોડી હોય, બળદેવ મોટા ભાઈ હોય, વાસુદેવ નાના ભાઈ હોય. તો વાસુદેવ 3 ખંડને પતિ વાસુદેવને હરાવે એટલે 3 ખંડ એના થઈ જાય. પછી પહેલાં વાસુદેવનું મૃત્યુ થાય અને એ વાસુદેવને ઉચકી બળદેવ 6 મહિના ફરે. રામે પણ આ જ કરેલું, લક્ષ્મણને ઉચકીને. રામે લક્ષ્મણને ઉચકીને ફરેલા 6 મહિના. એ રીતે આ બળદેવ, બલરામ એટલે કે કૃષ્ણના મોટા ભાઈ, એ પણ આજે 6 મહિના ખભે ઉચકીને ફરે છે. મને લાશને એની તો વાત છે. મૃત્યુ પછી તો કહું છું, વાસુદેવના મૃત્યુ પછી વાસુદેવને ખભે નાખીને શૈલેષભાઈ તો પણ એમની લાશ ક્યારે સડે નહીં. એટલે એટલો બધો એમને રાગ હોય પોતાના ભાઈ પ્રત્યે. તો રામે મેં ગઈકાલે વાત કરી ને કે પેલા
જયભૂષણ મુનિને જે કેવજ્ઞાન થયું ત્યાં રામ પહેલાં શું પૂછે છે કે હું ભવિ છું કે અભવિ? કાલે મેં વાત તો કરેલી. અને પછી શું કીધું કે તમે ભવિ તો છો, તમે આ ભવમાં જ મોક્ષે જવાના છો, તમે ચરમ શરીર છો. એટલે રામને નવાઈ લાગી કે મને મારા ભાઈ પ્રત્યે આટલો બધો રાગ છે, તો મારો રાગ ક્યારે છૂટશે? એટલે જો એટલી ખબર છે કે રાગ ખરાબ છે, આટલું સમકીતીને એટલો ખ્યાલ હોય કે રાગ સારો નથી. આપણને ખ્યાલ છે નથી. ખ્યાલ છે પણ છૂટતો હા એટલે ના, એમ neglect કરીએ છીએ. ના, ના, એમ ખ્યાલ ખરો આપણે નોલેજમાં છે, આ નોલેજમાં છે. પણ અહીંયા આવવું જોઈએ, હા, માન્યતામાં આવવું જોઈએ. માન્યતામાં આવે તો સંકેત. ને રામને માન્યતામાં હતું કે મારો રાગ છૂટે. પછી તો રામ ઊભા થઈને નાચે છે. કીધું કે હા તમે ભવિ છો, તમે ચરમ શરીર છો, તમે આ ભવે મોક્ષે જનારા છો. એટલે રામ ખુશ થાય છે, ઊભા થઈને નાચે છે. કેમ કે એટલું તો પાક્કું થયું કે હું રાગ છોડીશ, દીક્ષા લઈશ અને મોક્ષે જઈશ. પણ પેલું 6 મહિના સુધી શરીર લઈને ફરે તો શરીર ગંધાય નહીં. હા પછી છે ને એમને આ બળદેવને પછી છે ને એમના જે મિત્રદેવ હોય છે એ આવી મિત્રદેવમાં નામ તો ભૂલી ગયો છું. એ મિત્રદેવ આવીને એમને હા જટાયુ હવે દેવ બન્યા છે. દેવલોકમાંથી આવી અને જટાયુ હવે આ બળદેવને સમજાવવા માટે, પદાર્થ સમજાવવા માટે તત્વજ્ઞાન કે હવે આમને કેવી રીતે સમજાવે, બધા સમજાવીને થાક્યા પણ આ તો માનતા જ નથી. બલરામ કૃષ્ણને ઉચકીને ફરે છે. પછી શું કરે છે કે જટાયુ આવે છે, એક ખેડૂતનું રૂપ લે છે. જટાયુ હવે તો દેવ બન્યા છે. જટાયુ જે પક્ષી હતું દેવ બન્યા છે. આ વાંચ્યું મેં આ રિસર્ચમાં. તો દેવ બનીને આવ્યા અને ખેડૂત બન્યા અને જેમ પથ્થરવાળી જેમ પર્વતો જેવી છે ત્યાં બીજ નાખે છે. એટલે પેલા જોયા કરે બલરામ કે આ શું કરે છે. પછી આવા 2-3 વસ્તુ એવી બધી કરે છે કે જે પોસિબલ નથી એમ, એવી બધી વસ્તુ કરે, 4-5 વસ્તુ કરે છે. પછી કે તમે આ શું કરી રહ્યા છો, કેમ આવું મૂર્ખ જેવું કામ કરી રહ્યા છો? તો કે હું તો કંઈ નથી કરતો, તમે તો એનાથી વધારે આ 6 મહિનાથી તમે ઉચકીને ફરો છો, આ તમે શું કરી રહ્યા છો? તમે આવો મનુષ્ય બહુ કિંમતી એમને 6 મહિના ખોટા બગાડો છો. પછી એમને ભાન થયું કે ના આ વાત તો સાચી છે. પછી જટાયુ એના મૂળ રૂપમાં આવે છે, દેવના રૂપમાં. પછી કીધું કે આવી રીતનું છે. પણ પેલું 6 મહિના એટલે- સુધી જે પ્રેત લઈને ફરે તો પ્રેત સડી ના જાય. હા જટાયુનો પદાર્થ રામાયણમાં છે, એ રામને આ રીતે સમજાવે છે. અને આમાં જે બલરામ છે ને, બલરામમાં પણ એનો જે મિત્ર દેવ છે, વાસુદેવને બધાના મિત્ર જીવ છે, એ પણ આ રીતે દેવલોકમાં ગયો છે, એ પણ આ રીતે સમજાવે છે. આ 2 પદાર્થ ભેગા થઈ જાય છે. એટલે આમાં પણ ભૂલથી જટાયુ સમજાય. જટાયુ રામને આ રીતે સમજાવે છે. રામ બી નથી માનતા જ્યાં સુધી પેલું લક્ષ્મણને 6 મહિના ઉચકીને ફરે છે ને, રીતસર એને નવડાવે, એને ખવડાવે. ભાઈ તું કંઈ ખાતો નથી, એટલો બધો પ્રેમ છે ભાઈનો. હા હા એટલું. વિચાર આવો પ્રેમ આપણા ભાઈઓ માટે છે આપણે? આપણે કેવો તો પ્રેમ છે. આપણે તો ઝઘડો કરીએ છીએ. ત્યારે જટાયુ અને રામને સમજાવે છે. અને આ જ પદાર્થ પછી આ રીતે બલરામનો પણ થાય છે. હવે શું થાય છે કે હવે બલરામ દીક્ષા લે છે. હવે આપણો પેલો પદાર્થ આમાં જોવાનો છે કે જે 3 જણા એક સાથે 5મા દેવલોકે જાય છે ને, બળદેવ, રથકાર અને હરણ. હવે શું થાય છે કે બળદેવે દીક્ષા લીધી છે. હવે તો વૈરાગ્ય પામી ગયા, દીક્ષા લીધી છે, હવે જંગલમાં છે. અને જંગલમાં પણ કેવું હોય, બને ત્યાં સુધી ગોચરીની બહુ વ્યવસ્થા થાય નહીં, પણ જંગલમાં શાંતિથી બેઠા હોય ઝાડ નીચે, અને વાતાવરણ એટલું સરસ થઈ ગયું હોય, કાવસક કરતા હોય, ખૂબ જ ધ્યાનમાં હોય, શુભ ભાવમાં. એમની ઓરા એટલી બધી સરસ હોય ને, આજુબાજુ બધા પ્રાણીઓ આવીને બેસી જાય શાંતિથી. જંગલી પ્રાણીઓ પણ આવીને શાંતિથી બેસી જાય, હરણ વગેરે બધા આવીને બેસી જાય. અને એક હરણ છે ને, એક હરણ રોજ શું કરે? હરણ એની સેવામાં છે, રીતસર હરણ સેવામાં છે એની. અને શું સેવા કરે કે જોઈ જંગલમાં કોઈ આજુબાજુ કોઈ એવું વ્યક્તિ કોઈ જતું હોય કે જેની પાસે ભાતું હોય, એની પાસે જઈને એને પકડીને લઈ આવે. પકડીને લઈ આવીને જોઈ એને પેલા સમજી જાય કે હા આટલામાં કોઈ મુનિ હશે. હરણ ઉપર તો વિશ્વાસ છે, જંગલી પ્રાણી પર વિશ્વાસ નથી. તો હરણ એમને પકડીને લઈ આવે અને પછી એમને ગોચરી પાણી આવી સેવા હરણ કરતું હોય. તો એક વખત એવો પ્રસંગ બન્યો કે ત્યારે જંગલમાં એક રથકાર આવે છે. રથકાર એટલે રાજાના રથ વગેરે બનાવનાર હોય ને, એવો રથકાર હોય. તે લાકડા વીણવા માટે આવ્યો હોય. તો લાકડા મળે પછી એમાંથી રથ બધું વ્યવસ્થિત કરે. તો એ રથકાર આવેલો એટલે ભાથું લઈને આવે. અને હરણને ખ્યાલ આવ્યો એટલે જોયું કે 2-3 દિવસથી અમને બળદેવને બળદેવ મુનિને 2-3 દિવસથી વાપરવા મળ્યું નથી. હવે આ ટાઈમે રથકાર આવે છે એટલે હવે શું કરે છે, હરણ એની પાસે જઈ અને ઈશારો કરીને ખેંચીને લઈને આવે છે. લઈ આવે છે. તો હવે એણે જે ઝાડ પાસે રાખેલું બધું એ તો ત્યાં જ રાખેલું. પહેલાં આવીને ખાલી જોઈએ છે, દર્શન કરે છે. એટલે હા જંગલમાં આવા સરસ મુનિ ભગવાનના દર્શન, અને એની ઓરા એટલી સરસ હોય છે ને બળદેવ મુનિની,
તો ધ્યાનમાં બેઠા છે. પછી એમનું ધ્યાન પૂરું થાય એટલે પછી એમને વંદન કરે છે, વિનંતી કરે છે કે મને લાભ આપો. પછી એવો શું થાય કે બપોરનો સમય હતો. હવે જે સૂકા ઝાડની ડાળી કાપતો હતો એ ડાળી અડધે સુધી આવી. ઝાડની ડાળી કાપેલી થોડીક બાકી રહી ગયેલી. હવે કે જમવાનો સમય થયો છે એટલે નીચે ઉતરે, ડાળી અધૂરી રહી ગયેલી હતી કાપવાની. અને આ ત્યાં વિનંતી કરીને આવ્યા અને પછી મુનિ ભગવાને પણ ત્યાં લઈ આવ્યા છે કે મારી જગ્યાએ પધારો એટલે આપને મને લાભ આપો. એટલે બળદેવ મુનિ પણ ત્યાં આવે છે, પેલું હરણ પણ ત્યાં આવે છે. બરાબર એ લોકો પેલા ડાળીની નીચે આવીને ઊભા છે અને આ બાજુ ખૂબ જ ભાવથી રથકાર વોરાવી રહ્યા છે. એનો વોરાવાનો ભાવ બી એટલો સરસ છે. આ બાજુ બળદેવ મુનિ પણ નજર નીચી રાખીને વોરી રહ્યા છે અને પેલું હરણ આ બંનેને જોઈ રહ્યું છે. હરણ જોઈ રહ્યું છે કેવો સરસ ભાવ છે, કેવું અહોદાનો, કેવું સરસ ભાવના ભાવ. ભલે હરણ જીવ છે પણ એનામાં બી હશે કંઈ આગળના સંસ્કારો સારા. એ પણ ભાવથી જોઈ રહ્યું છે. અને એ સમયે પેલી ડાળી ઉપરથી પડે છે. ડાળી મોટી છે, 3 ઉપર એક સાથે પડે છે. 3 એક સાથે શુભભાવમાં કરણ કરાવને અનુમોદન 3નો એક સરખો લાભ. બંને 3 જણા 5મા દિવસ રૂપે જાય છે. એટલે આનો દાખલો તો વારે વારે મારા સાથે આપેલો છે પ્રવચનમાં. એટલે કરણ કરાવનું અનુમોદન બધાનો એક સરખો લાભ મળે છે. તો હરણ પણ 5મા દિવસ ઉપર જાય છે. બળદેવ મુનિ તો જાય છે, રથકાર તો શું છે સંસારમાં છે એટલે એમને તો બળદેવ મુનિએ દીક્ષા લીધી છે. અને હરણ તો તીર્ય જ છે પણ ભાવના ભાવતા આવી સરસ ભાવના ખાલી જોતા જોતા અનુમોદના કરતા એ પણ કરવી જાય. રથકાર પણ 3 જણા કીધું ને. બળદેવ મુનિ 3 ઉપર પેલી ડાળી પડી, અધૂરી હતી, કામ અધૂરું હતું. ચલો પછી કરશું બાકીનું કામ. હવે પવન વધારે આવે ને થોડીક ટુકડો બાકી હશે કપાવાના, એમ પછી કુહાડીથી કાપતા હોય થોડોક ભાગ રહી ગયો ને એ પડે. તો આ રીતે 3 5મા દેવલોકમાં છે. એનો પણ આધાર ગ્રંથ છે કુમારપાલ બૌદ્ધ. પછી ચેટક રાજા. ચેટક રાજા ખબર છે ને? શ્રેણિક મહારાજા સાથે યુદ્ધ થાય છે ચેટક રાજાનું. છેલ્લા રાણીના હા, ચેલણાના પિતા. તો ચેટક રાજા પણ દેવલોકમાં છે. કપર્દી યક્ષ ખ્યાલ છે? દેવલોકમાં છે. શત્રુંજયના રક્ષક દેવલોકમાં પ્રતિષ્ઠાયક દેવ. હા, એ દેવલોકમાં છે. કપર્દી અત્યારે બી વિચારતા ખરા. હા અત્યારે બી ચતુર્જીમાં ખરા. હા, શત્રુંજયના રક્ષક દેવ છે ને, અધિષ્ઠાયક દેવ. હજી છે સાક્ષાત દેવ. હા, એટલે આજના તારીખમાં બી છે. આયુષ્ય લાંબુ હોય ને દેવનું. હા, આજના દેવનું તારીખમાં આયુષ્ય કેટલું લાંબુ હોય. અને એ છે પુંડરીક ચરિત્રમાં કપર્દી યક્ષ. પછી છે વૈશ્રમણ. વૈશ્રમણ મોક્ષમાં છે. પૌમચર્યમ એટલે કે રામાયણમાં આવે છે વૈશ્રમણ, એ મોક્ષમાં છે. પછી હરિસેન ચક્રી. હરિસેન ચક્રી 10મા ચક્રવર્તી. ટોટલ 12 ચક્રવર્તી થાય. 12મા હરિસેન ચક્રી 10મા, એ પણ મોક્ષમાં છે. સમુદ્ર વિજય. સમુદ્ર વિજય કોણ? નેમિનાથ ભગવાનના પિતાશ્રી. એ 4થા દેવલોકમાં છે. હા, આગળ મેં પેલું કીધેલું સમુદ્ર વિજય અને વસુદેવ. એમાં સમુદ્ર વિજય સૌથી મોટા ભાઈ છે, વસુદેવ નાના ભાઈ છે. મેં આગળ ભૂલથી એવું કીધેલું કે વસુદેવ નાના ભાઈ છે. એ લોકો 8, 10 એટલા કંઈ ભાઈઓ છે, 5, 6 કે 8. એમાં સૌથી મોટા સમુદ્ર વિજય છે અને વસુદેવ સૌથી નાના છે. પછી શિવાદેવી નેમિનાથ ભગવાનના માતા. એ 4થા દેવ. આપણે મોટી શાંતિમાં સાંભળીએ છે ને છેલ્લે સ્કૂલ અહમ તિથયર માયા શિવાદેવી નયર નિવાસિની. દેવલોકમાં જઈને પછી એમને મોટી શાંતિ એમાં એવું એ રીતે બોલે છે. એના પરથી એવું લાગે છે, પછી ભલે ખબર નહીં શાંતિ કોઈ બીજા રચ્યું તો આમાં એવું બોલે છે અહમ તિથયર માયા શિવાદેવી તુમ્હ નયર નિવાસિની અમ્મ શિવમ તુમ્હ શિવમ અશિવસમ શિવમ ભવતુ સ્વાહા. નેમિનાથ કૃષ્ણ ચરિત્ર એમાં આપેલું છે શિવાદેવી 4થા દેવ. અને પ્રદેશી રાજા અમર વિમાને છે, એ પણ નેમિનાથ કૃષ્ણ ચરિત્રમાં છે. તો આપણા આ બધા પદાર્થો પૂરા થયા. હવે શું લેવું છે? અર્થ લેવા છે.